સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય. જય પ્રભુ, જય ભગવાન. આજના વડિયામાં જે તમે જે સમજાવ્યું છે આપણે ઓલા બાપુ કાળુ બાપુ ને, હા, એમાં જે ત્રિકુટી સ્થાનનું જે આપણે ત્રિકુટીમાં ધ્યાન ધરવું છે અને આ જે છે આ બધું આપણે જે જોવાનું થાય છે, તો જયારે સોહમ આપણે જયારે જાગૃત થાય, જાગે છે અંદર, હા, એ આ તો કઈ સભાનતામાં તો આપણે રહેતા નથી. એમાં ત્રિકુટી ધ્યાન ધરવાનું, ડાયરેક્ટ ત્રિકુટીમાં ધ્યાન ધરવા જઈએ ને તો ઉલટાનું સુલટું પણ થઈ જાય. એટલે સીધી સરળ લાઈનમાં દરેક સંતો જે આયેલા છે શ્વાસોશ્વાસની ક્રિયામાં એ લાઈન ઉપર જ ચલાય. ઘણા ત્રિકુટીમાં ધ્યાન ધરે, ઘણા દસમા દ્વારમાં ધ્યાન ધરે, ઘણા નાભીમાં ધરે, ઘણા હૃદયમાં ધરે. બરાબર છે. તો આવું ઘણું બધું છે ને ધ્યાન લોકો ધરતા હોય છે, બરાબર. તો ધ્યાનમાં શું છે, ધ્યાની કોઈ વ્યક્તિ હોય સાચા, ધ્યાનના પરિપૂર્ણ માર્ગી એવા ધ્યાની ગુરુ ધ્યાન આપે ને તો જ ધ્યાન ધરાય, નકર ધ્યાનમાં પાગલ પણ થઈ જવાય. સાચું છે. ધ્યાનમાં કેટલાય પાગલ થઈ ગયા. મેં બહુ ધ્યાન થઈ રહ્યા છે, બરાબર. 30 વર્ષ 40 વર્ષ પહેલા હું બહુ ધ્યાનમાં જ રહેતો, બધી જગ્યાએ મેં ધ્યાન ધરી નાખ્યા. એમાં બે ભાને થઈ જાય અને ગાંડાય થઈ જાય. પણ સીધી અને સરળ જે લાઈન છે, તમામ સંતોએ જે ભજન ભક્તિ કરીને ગયા છે એ શ્વાસોશ્વાસની ક્રિયામાં જ કરીને ગયા છે. એ તો બરાબર છે. અને મેં ઘણા ઓડિયોમાં હું બોલ્યો જ છું કે ભાઈ નાભિયાથી શ્વાસ ઉઠે છે અને ત્રિકુટી સુધી આવે છે, બરાબર. આમ તો શ્વાસ નું આવન જાવન મૂલાધાર ચક્ર થી સહસ્ત્રાર ચક્ર સુધી થઈ રહ્યું છે, બરાબર. કારણ કે શ્વાસની ક્રિયામાં આમાં શરીરમાં ઘણી પ્રકારની આ જે નસ નાડીઓ છે ને, આ 65,000 તો નસ નાડીઓ સંતોએ કીધું છે, 7 ચક્ર કીધા છે, બરાબર. અને એમાં વાયુ પણ લગભગ 52 કે 51 પ્રકારના તો વાયુ છે. એમાં 49 વાયુ તો હનુમાનજી સિદ્ધ કર્યા હતા, બરાબર. તો એ પ્રમાણે શ્વાસોશ્વાસના મારફતે જ આ વાયુ બ્રહ્મરંધ્રમાં થઈને કુંડલિની સુધી પહોંચ્યો છે. મૂલાધારથી લઈને સીધો વાયુ પહોંચે છે બ્રહ્મરંધ્રને થઈ અને મૂલાધારમાં. એમાં એક નાડી આવે છે, જે નાડીને બ્રહ્મ નાડી પણ કહેવામાં આવે છે, સુખણા નાડી પણ કહેવામાં આવે છે, બંકનાળ પણ કહેવામાં આવે છે. ઘણી બધી અલગ અલગ પ્રકારની સંતોની વ્યાખ્યા હોય છે, બરાબર. તો નાભિયેથી જે શ્વાસ ઉઠી રહ્યો છે અને ત્રિકુટી સુધી આવી રહ્યો છે, જેને ઈંગડા પિંગડા બે નાડીઓ ચલાવી રહી છે, તો જ્યારે આપણે શ્વાસને ખેંચીએ ને ત્યારે મૂલાધાર સુધી એની અસર થાય છે. મળીએ ને તો મૂલાધાર સુધી પહોંચે છે. તેમ છતાં શ્વાસનું પ્રાણનું કેન્દ્ર એ નાભી સ્થાનને બતાવવામાં આવ્યું છે. શ્વાસનું જે કેન્દ્ર બિંદુ છે ને, એ નાભીમાંથી શ્વાસ ઉઠે છે આવે છે. પરંતુ નાભીમાં શ્વાસને ચલાવનારો હૃદય ચક્રની અંદર પ્રાણ છે, કારણ કે પ્રાણનું કામ જ છે, પ્રાણ એ શ્વાસ. હૃદય ચક્રની અંદર જ શિવ શક્તિનો પણ વાસ છે, સોમ શબ્દનો પણ વાસ છે અને પ્રાણનો પણ વાસ હૃદયમાં જ છે. એટલે નાભિયાથી જ શ્વાસ ઉઠે અને ત્રિકુટી સુધી જાય, ઈંગડા પિંગડાને જરીએ આપણે શ્વાસને ખેંચ લે કરતા હોય, છોડવાનું ખેંચવાનું કાર્ય કરતા હોય, એની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે ને, એ સોહમ શબ્દમાં માત્ર ધ્યાન ધરવાનું છે. ધ્યાન મતલબ
આ મનને સ્થિર કરવાનું છે. ખાલી તમે શ્વાસને ધ્યાન રાખો તોય ચાલે, પણ ધીરે 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 શ્વાસ ઉપર જ તમે કેન્દ્રિત થઈ જાઓ એટલે મન ત્યાં સ્થિર થઈ જાય. મન ત્યાં સ્થિર થઈ જાય એટલે એ સોમ શબ્દ પ્રગટ થઈ જાય છે. હવે મનના ઘણા સ્ટેજ છે, જેમ કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. સરવાળે બધું આ મનમાં જ આવે છે. અવચેતન મન કયો કે ચેતન મન કયો, પણ એ અલગ અલગ હોય છે. ચેતન પર જે મન છે એ બાયણે ની આ દુનિયા જોઈ રહી છે, અને અવચેતન મનમાંથી સંકલ્પ વિકલ્પો ઉઠી રહ્યા છે. બરાબર. તો હવે એ ધીરે ધીરે શ્વાસની ક્રિયાની અંદર જ્યારે મન સંપૂર્ણપણે લય થઈ જાય એટલે ઓટોમેટિક શ્વાસની ક્રિયામાં સોહમ શબ્દ પ્રગટ થઈ જાય છે. અને એ સોહમ શબ્દ જે છે ને એ જ આપણે સ્વયં પોતે છીએ. બરાબર. અને આત્મા કેવો હોય તો ભલે, સોમ શબ્દ કેવો હોય તો ભલે, આત્માને સરવાળે એક શબ્દ જ કહેવામાં આવે છે. હવે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ એ શ્વાસની મારફતે આપણે ચાલીએ, શ્વાસોશ્વાસનું ભજન કરીએ એટલે મન ત્યાં સ્થિર થઈ જાય એટલે શ્વાસ પછી ઉલટો થાય છે, અને ઉલટ સમાયા સુલટ મેં પણ કહે છે. એટલે એ શ્વાસ ઉલટો થાય ત્યારે સોમમાંથી હંસો થઈ જાય છે, અને એ ઉલટો ચડે છે શ્વાસ ધીરે 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 જેમ જેમ આપણું સ્થિર થતી જાય. પરંતુ એ ઉલટો ક્યારે ચડવા લાગે છે શ્વાસ, અને સોમ શબ્દ ઉર્ધ્વ ગતિ ક્યારે પકડે છે, ઉપરની તરફ ક્યારે ચડે છે, જ્યારે ડાબી ને જમણી સમાન માત્રામાં ચાલવા લાગે. એટલા માટે. અને એ શ્વાસના જરીએ મૂલાધાર ચક્ર બંધ થઈ જાય ને તો જ 10મો દ્વાર ખુલે. બરાબર. કારણ કે મૂલાધાર ચક્ર જે છે ને એ જ આ બધું કામાગ્નિ નું બીજ ને આન તેન XYZ બધું એ જ છે. મૂળ જ છે. હા, મૂળ આધાર જ એ છે. મૂલાધાર ચક્ર એને જ કહેવામાં આવે છે. પણ મૂલાધાર ના ચક્રની ઉપર જે જળ ચક્ર છે ને, જલ કમલ, એમાં જ બ્રહ્મા અને સાવિત્રીનો વાત છે. ત્યાંથી જ કામાગ્નિ પ્રગટ આપણને થતી હોય, પણ સરવાળે મળમૂત્ર ત્યાગ કરવાનું કામ પણ મૂલાધાર ચક્ર દ્વારા જ, એમાં અપાન નામનો વાયુ છે ને એ જ કરી રહ્યો છે. બરાબર. બરાબર. એટલે મૂળ ચક્ર બંધ થાય ને તો જ પછી આ સહસ્ત્રાર ચક્ર ખુલે. ધીરે ધીરે આગળ વધો અને ઈ સહસ્ત્રાર ચક્ર સોહમ શબ્દ દ્વારા જ તમે ત્યાં સુધી પહોંચી શકો. કોઈ પણ વ્યક્તિ પહોંચી શકે, સાચો સાધક હો, પણ એમાં લગ્ન હોવી પડે, પૂર્ણ જિજ્ઞાસા હોવી પડે. વાતો એ કાંઈ ન થાય. શ્વાસોશ્વાસની માર્ગે કમ્પ્લીટ એ ભજન ભક્તિમાં હાલે એટલે ધીરે 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 એનો અભ્યાસ વધી જવા આગળ વધતો જાય એટલે મન એમાં સ્થિર થઈ જાય. પછી સોહમ શબ્દ ઉપર ચડે છે. સોહમ શબ્દ ઉપર ચડે છે એટલે સોહમ શબ્દ દ્વારા 6 ચક્ર તો ખુલી જ જાય છે, આજ્ઞા ચક્ર સુધી. બરાબર. 6 ચક્ર ખુલી ગયા ને એટલે છઠ્ઠું જે ચક્ર છે આજ્ઞા ચક્ર, ત્યાં જ સુષુમ્નાનું કેન્દ્ર બિંદુ છે, અને ત્યાંથી સુષુમ્નાનું દ્વાર ખુલે છે આજ્ઞા ચક્રમાંથી જ. અને એને ભોલેનાથનું ત્રીજું નેત્ર પણ કહેવામાં આવે, જે આપણે ચાંદલો કરીએ એને. હું ઘણી વાર કહું છું કે ભાઈ એક બાજુ બગલો છે, એક બાજુ ભમરો છે, અને વચમાં જે આપણે ચાંદલો કરીએ છીએ ત્યાં ભોલેનાથનું ત્રીજું નેત્ર છે. કામાગ્નિને ભોલેનાથે ત્રીજું નેત્ર જ ખોલીને ભસ્મ કર્યો હતો. પછી કામ ભાગ્યો હતો. બરાબર. ત્રીજું નેત્ર ખોલ્યું એટલે, કારણ કે કામને તો બ્રહ્મા વિષ્ણુ ભગવાન મારી નાખે ભોલાનાથ, તો પછી આ સંસારનો આ બધું ઠપ થઈ જાય, હાલે નહીં. બરાબર. એટલે કામ ભાગી ગયો અને પછી માફી માંગી કે હવે હું ફરીને તમારી પાસે નહીં આવું. એમ આવું બધું ઘણું બધું છે. એટલે ભોલાનાથનું ત્રીજું નેત્ર છે ને એ જ જ્ઞાન દ્રષ્ટિ છે, અને જ્ઞાન દ્રષ્ટિ દ્વારા જ કામ મરે. એટલે ભોલાનાથ આ સંકેત કરી રહ્યા ત્રીજું નેત્ર. બરાબર. ત્રીજા નેત્રનો અર્થ જ બને છે જ્ઞાન દ્રષ્ટિ. ત્રીજું નેત્ર એટલે ત્રીજી આંખ, અને ત્રીજી આંખ એ જ જ્ઞાનની આંખ, ને જ્ઞાનની આંખો દ્વારા જ કામને આપણે મારી શકીએ છીએ. કારણ કે જ્ઞાન ચક્ષુ ન ખોલે ત્યાં સુધી કામ તો મરવાનું નથી. એટલા માટે ભોલાનાથ ત્રીજું નેત્ર ખોલ્યું ને કામ ભાગ્યો હતો. એટલે કહેવાનો અર્થ છે જેનું ત્રીજું નેત્ર જ્ઞાન ચક્ષુ ખુલી જાય એટલે ત્યાં પછી કામ ટકી નથી શકતો. પછી ત્રીજું નેત્ર ખુલે ને એટલે ત્યાંથી એ જ સુષુમ્નાનું દ્વાર ખુલ્લું કહેવાય. એને 10મો દ્વાર પણ કહેવામાં આવે છે. આ ત્રિકુટીને ઘણા સંતોએ 10મો દ્વાર પણ કીધો જ. અને 10મા દ્વાર સુધી ત્યાં ત્રિકુટી સ્થાનમાં જયારે આ સોમ શબ્દ આવે છે, ઈંગડા પિંગડા સ્થિર થઈ જાય, પછી ત્યાંથી સુષુમ્નાનું દ્વાર ખુલે અને ત્યાંથી ઉપર ચડે એટલે બ્રહ્મરંધ્રમાં સીધો જાય. અને સુષુમ્ના નાડીનો સીધો કનેક્શન, સીધો કોન્ટેક્ટ બ્રહ્મરંધ્ર સાથે છે, જે આપણા મસ્તકના મધ્ય ભાગમાં આવેલું, જેને 10મો દ્વાર કહેવાય, સહસ્ત્રાર ચક્ર પણ કહેવાય. બરાબર. એટલે સુષુમ્નાના માર્ગે સોમ શબ્દ ઉપર ચડે એટલે સુષુમ્નાથી આગળ વધતા એક બંકનાળ આવે. બંકનાળ થી 10મા દ્વારમાં તમે પહોંચો. સવાદાર બાપુ નથી કેતા બંકનાળની બજારોમાં મારી સુરતા નિશાને ચડી. તો બંકનાળ તમે કહો તો ભલે, અને સુષુમ્ના નાડી કહો તો ભલે, બ્રહ્મ નાડી કહો તો ભલે. બ્રહ્મ નાડી એટલા માટે કે 10મા દ્વારનો સીધો એનો કોન્ટેક્ટ, 10મા દ્વારની અંદર બ્રહ્મ સ્વરૂપ છે. ત્યાં સોમ શબ્દ ત્યાં ગયો એટલે એ બ્રહ્મરંધ્રને ખોલ્યું. હું ઘણા ઓડિયો બોલું છું કે ભાઈ બ્રહ્મ એ જ આત્મા છે,
અને પાર બ્રહ્મે પરમાત્મા છે, અને રંધ્ર એટલે હોલ કાણું એક બારીમાંથી જઈ સોમ શબ્દ બારીમાંથી અંદર જઈ અને 10મા દ્વારને ખોલ નાખે અને પોતાના આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. હમ. અને ત્યાં જ્ઞાન રૂપી પ્રકાશથી પ્રકાશ છે, બ્રહ્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. બ્રહ્મ સ્વરૂપ એટલે સ્વયં શબ્દ સ્વરૂપ બની જાય છે. પ્રકાશમાંથી શબ્દ ઉઠી રહ્યો છે, એ જ સોમ શબ્દ પછી એ 10મા દ્વારને ખોલી અને દેહથી વિદેહ થાય છે. દેહથી વિદેહ જઈને હું અનાદિ સોમ કહું છું, અનાદિ ઓમકાર પણ કહું છું. એ શબ્દને પકડે છે એટલે દેહની અંદર એ 10મો દ્વાર ખુલી ગયો, ત્યાંથી એ શબ્દ આઝાદ થયો. સોમ શબ્દ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીને પછી પરમાત્મા તરફ આગળ વધે છે. એટલે પરમાત્મને હું અનાદિ સોમ કહું છું, અનાદિ ઓમકાર પણ કહું છું. બરાબર. બરાબર. તો એ જ ત્યાંથી એ દેહથી વિદેહ થયા કહેવાય. દેહથી વિદેહ થયા કારણ કે સોહમ શબ્દની દોરી પકડીને તો હંસો આવ્યો છે. ઘણા સંતો નથી કહેતા કે સોહમ દોર પકડ કે હંસા ચલા આયા. તો જે સોમની દોરીને પકડીને આપણે અંદર આવ્યા છે, હવે એ જ દોરીને પકડીને આપણે પાછું જેનાથી સોમમાં જવાનું છે. કેટલા ઓડિયો બોલ્યો છો કે જે દોરીએ જે રસ્તેથી આપણે આવ્યા એ જ રસ્તેથી જવાનું છે ને. આપણે 10 કે 11 માળની બિલ્ડિંગ છે, ત્યાંથી રાંધવું નીચે આવવા દીધું. આપણે 11મી માળની બિલ્ડિંગ હશે, રાંધવું નીચે આવવા દીધું એટલે રાંધવા થકી આપણે નીચે ઉતરા દોરડા થકી, પછી દોરડું પકડીને તમે 11 માળે જઈ શકો છો. બરાબર. કારણ કે જે રીતે ઉતરે એવી રીતે પાછું ઉપર ચડાય ને. તો આ જ હિસાબ કિતાબ છે. તો આવી રીતે પછી ડાયરેક્ટ ને આ ધ્યાન ધરવું તો ઘણા બધા ધ્યાન ધરતા હોય છે, નથી ધરતા એવું નથી, પણ એ પૂરા ધ્યાની ગુરુ મળે તો જ ક્રિયા કરાય, ને હેરાન થઈ જવાય. બરાબર. કારણ કે અધૂરા ધ્યાની હોય અને આપણે ધ્યાન ધરતા હોય તો ઘણા બેહોશ થઈને પડી જાય છે, ઘણા એને બીપી લો થઈ જાય છે, ઘણા એને હાઈ બીપી થઈ જાય છે, ઘણા એને ચક્કર આવીને પડી જાય છે. એટલે ધ્યાન ધરવું એક ખતરાથી ખાલી નથી. એમ ધ્યાન ધરવું એક પ્રકારનો ખતરો જ કહેવાય. પણ આ બધા યોગી ઋષિ મુનિઓ આ બધા ધ્યાન જ ધરતા હતા, પણ એ પૂર્ણ ધ્યાની હતા. એના ગુરુઓ પૂર્ણ ધ્યાની હતા તો ધ્યાન માર્ગ બતાવી શકે. કારણ કે સંતોની વાણીમાં છે ને કે શિવ ધ્યાની નહીં કોઈ શિવ સારસા, જ્ઞાની નહીં કોઈ ગોરક્ષા. તો ધ્યાનમાં ભગવાન શિવ જેવું તો કોઈ ધ્યાની છે જ નહીં. અને ગુરુ ગોરખનાથ જ્ઞાની નહીં કોઈ ગુરુ ગોરક્ષા. બરાબર. એટલે ગુરુ ગોરખનાથ જેવું કોઈ જ્ઞાની પણ નથી. અને ગુરુ ગોરખનાથ એને અનેક પ્રકારના ધ્યાન ધરી ચૂક્યા, બધા ધ્યાન એને ધર્યા. ભગવાન શિવને છોડી અને ગુરુ ગોરખનાથ જેવું ધ્યાની કોઈ થયું જ નથી અત્યાર સુધી. અને બધા એક એક બિંદુ ખોલી નાખ્યા છે. ઘણી વાણીઓ બોલ્યો છો, ગુરુ ગોરખનાથ થી શ્રેષ્ઠ ધ્યાની એક ભગવાન શિવને છોડી કોઈ છે જ નહીં જગતનું. તો આ સહજ અને સરળ અને સીધો માર્ગ છે. શ્વાસોશ્વાસની ક્રિયા થકી તમે બ્રહ્મરંધ્ર સુધી પહોંચી બ્રહ્મરંધ્રને ખોલી અને બહાર નીકળી શકો છો. પણ સર્વપ્રથમ તો શ્વાસની ક્રિયામાં જોડાવવું પડે છે, મનને જોડવું પડે છે. મન સ્થિર થઈ જાય ત્યાં લાગી રહેવું પડે, અભ્યાસ કરવો પડે છે, પછી તમે આગળ વધી શકો છો. એ સિવાય અસંભવ છે. બરાબર. લગાતાર અભ્યાસ કરવો પડે છે. અભ્યાસ વગર કોઈ વસ્તુ બનવાની નથી. ખ્યાલ આવી ગયો? ઘણા ધ્યાન તો ધરે જ છે, ડાયરેક્ટ ત્રિકુટીમાં ધરે છે, 10મા દ્વારમાં ધરે છે, ઘણી જગ્યાએ ધ્યાન ધરે છે. પણ એ ધ્યાનમાં પરિપક્વ થયેલા ગુરુ મળે ને, એવા ધ્યાની મળે તો જ આપણે ધ્યાન ધરાય. બાકી અધૂરા ધ્યાની મળે તો ગાંડા કરી નાખે, પાગલ થઈ જાય, બેહોશ થઈ જાય, ચક્કર આવીને પડી જવાય, બીપી વધી જાય, આમાં કઈક હાલતા હાલતા પડી જવાય, ઘણા બધા થઈ શકે. એટલે ધ્યાન એ એક જોખમ ભર્યું કહેવાય. બરાબર. પણ જો સાચા ગુરુ મળે તો જોખમ નથી, પણ અધૂરા મળી જાય તો એ જોખમ કહેવાય. જોખમ શ્વાસની ક્રિયાની લાઈનમાં કોઈ જોખમ નથી. એમાં જોખમ વગરનું છે. પગથિયે પગથિયે જવું. આપણે માનો કે 6 ચક્ર સુધી આપણે સ્ટેપ બાય સ્ટેપ પગથિયે ગયા અને સીધું આપણે 6ઠા ચક્ર ધ્યાન ધરી એટલે સીધું શું થયું, પગથિયે જાય કે વાંધો ન આવે, પણ ઓલું ડાયરેક્ટ લિફ્ટ માર્કે ગયા તો લિફ્ટ તૂટી હોય તો લાઈટ ગઈ, હેરાન થઈ જવાય. એટલે સીધે પગથિયે જવું સારું ભાઈ. બરાબર. ક્યાંય ખતરો ન આવે. સારું. તો હવે જય ગુરુદેવ. જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય. સતગુરુ ભગવાન કી જય. સનાતન ધર્મની જય.